રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડને લઈને સૌથી મોટો ખુલાસો, અધિકારીઓના વાયરલ ફોટાને લઈને સૌથી મોટો ખુલાસો એબીપી અસ્મિતા કરવા જઈ રહ્યું છે। વાયરલ તસવીર પ્રવીણ કુમાર મીણાની બર્થડે પાર્ટીની હોવાનો ખુલાસો થયો છે। વર્ષ 2022માં ટીઆરપી ગેમ ઝોનમાં જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી। જન્મદિવસની પાર્ટી અંતર્ગત રાખવામાં આવ્યું હતું ગેટ ટુગેધર। જુદા જુદા વિભાગના ઉચ્ચ અધિકારીઓને પણ આ ગેટ ટુગેધર અને પાર્ટીમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું। અધિકારીઓનો એક વિડિયો વાયરલ થયો છે જેમાં પોલીસ અધિકારીઓ એક સાથે આ ગેમ ઝોનમાં હાજર હોય તેવું જોવા મળી રહ્યું છે। આ વાયરલ તસવીરને લઈને સવાલ ઊભા થયા હતા। અમે તપાસ કરી અને ખુલાસો થયો કે આ વાયરલ તસવીર પ્રવીણ કુમાર મીણાની બર્થડે પાર્ટીનો છે। અમારા સંવાદદાતા પરાક્રમસિંહ જાડેજા પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું। પરાક્રમ, વર્ષ 2022નો એ ફોટોગ્રાફ જેને લઈને મોટો ખુલાસો થયો છે, શું વધુ જાણકારી આપની પાસે? ચોક્કસ આ અધિકારીઓના જે ફોટો બીજે જ દિવસે ખૂબ જ વાયરલ થયા હતા, જે રાજકોટના તમામ પૂર્વ અધિકારીઓ જે આ ગેમ ઝોનની અંદર જોગાનું જોગ આ જ ગેમ ઝોનની અંદર તેઓ હાજર હતા અને પ્રવીણ કુમાર મીણા છે જે રાજકોટના ઝોન 1ના જે ડીસીપી હતા તેમના બર્થડે પાર્ટીને લઈને આ અધિકારીઓ ત્યાં સેલિબ્રેશન માટે ગયા હતા। સોશિયલ મીડિયાની અંદર સૌથી વધારે અત્યાર સુધીમાં કોઈ ફોટો વાયરલ થયા હોય તો આ ફોટો વાયરલ થયા છે, કેમ કે રાજકોટના તમામ આઈએએસ આઈપીએસ અધિકારીઓ ત્યાં ગેમ ઝોનની અંદર ગેમ કે અલગ અલગ જે ત્યાં ગેમો આવેલી છે તે રમવા માટે ગયા હતા અને અત્યારે જે હકીકત જે સામે આવી છે, જે માહિતી મળી રહી છે તેમાં પ્રવીણ કુમાર મીણા છે તેમનો બર્થડે પાર્ટી હતી અને આ ફોટો જે છે તે વાયરલ થયો હતો। સમગ્ર બાબતે અલગ અલગ સોશિયલ મીડિયાની અંદર જબરજસ્ત આ ફોટો વાયરલ થયેલા જોવા મળી રહ્યા છે। જ્યારથી આ જે ઘટના બની તેને બીજે જ દિવસે આ ફોટો સોશિયલ મીડિયાની અંદર સ્વયંભૂ વાયરલ થયા હતા। 2022ના આ ફોટો હોવાની અત્યારે હકીકત સામે આવી છે। સમગ્ર મામલાને લઈને અધિકારીઓ જે છે તે રાજકોટના જે તમામ જે પૂર્વ અધિકારીઓ આઈએએસ આઈપીએસ બધા ભેગા થયા હતા અને ત્યારબાદ ત્યાં ફોટો પાડવામાં આવ્યો હતો અને આ ફોટો સોશિયલ મીડિયાની અંદર જબરજસ્ત વાયરલ થયો છે।